ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો ઊંચે જવા સાથે હીટ સ્ટ્રોકમાં ઉછાળો આવતા 108 ઇમરજન્સીની દોડધામ પણ વધી જતા 441 કેસ છેલ્લા 35 દિવસમાં જ નોંધાયા છે. માર્ચ માસથી જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપી 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેની વિગત 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પરીખે આપતા જણાવ્યું હતું કે 124 જેટલા કેસો પેટમાં દુખવાના, 106 જેટલા કેસ ખેંચ કે ચક્કર આવવાના, 3 જેટલા કેસો તીવ્ર માથું દુખવાના, 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયેલ છે, જેમની પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું, જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરવા, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું, નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું, ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળવું, જો મજૂર વર્ગને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર 2 કલાકે છાંયડામાં 15 થી 20 મિનિટ આરામ કરવો જોઈએ અને જો ગરમીના કારણે તબિયત વધુ ખરાબ થાય તો તાત્કાલિક ઇમરજન્સી 108 નંબર ડાયલ કરી સારવાર લેવી. હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જો જોવા જઈએ તો 108ની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 35 દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી 411 જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે. એમાં પણ જો મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 3 જેટલા કેસો જેમાં તીવ્ર માથું દુખવાના કેસીસ, 106 જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ 124 જેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે. આ દરેક કેસમાં સીન પર જઈ જે તે યોગ્ય સારવાર આપી અમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે સાથે 108 દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો, જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી બાઈના કપડાં પહેરીને જવું, ખાસ કરીને પ્રવાહી લેતા રહેવું, બજારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં. આ સિવાય પણ જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત 108ને ડાયલ કરજો. 108 આપની સેવામાં હાજર થઈ જશે. થેન્ક યુ. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.